આપણે જોઈએ છે કે અમીર વધારે અમીર બને છે અને ગરીબ આજીવન ગરીબીમાં જીવે છે. તો આની પાછળનું કારણ માઇન્ડસેટ છે. એ પણ અત્યાર સુધી બધાને ક્લિયર થઈ ગયું છે, રાઈટ? પણ એ માઇન્ડસેટ કેવી રીતે કામ કરે છે એ સમજવું વધારે જરૂરી છે. દેખો, પૈસા એક એનર્જી છે, બરાબર? હવે અમીરે નાનપણથી જોયું હોય છે કે પૈસા ખૂબ ઇઝીલી એની પાસે અવેલેબલ છે, તો એનું માઇન્ડસેટ નાનપણથી એ રીતે પ્રોગ્રામ છે કે પૈસા ઇઝીલી અવેલેબલ છે, મને જ્યારે અને જેટલા જોઈએ એટલા અવેલેબલ છે, પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે, તો એને એ વસ્તુ એ રીતે મળી જાય છે. સેમ વે જે વ્યક્તિ ગરીબીમાં જીવે છે એને થાય છે કે પૈસા કમાવા ખૂબ જ અઘરા છે અને મારા માટે તો પૈસા છે જ નહીં, એ તો ખાલી અમીરો માટે જ છે. તો એ હંમેશા આ માઇન્ડસેટમાં રહે છે. પણ આ સિવાય આપણે અત્યારે આજની એજમાં એ પણ જોઈએ છે કે જે ધનવાન હોય છે એ પણ ક્યારેક બેંકરપ્ટ થઈ જાય છે અને જે ગરીબીમાં છે એ પણ પુષ્કળ ધનવાન બનતા હોય છે એમની મહેનતથી, પુરુષાર્થથી અને પોઝિટિવ એટીટ્યુડથી. તો આ ત્રણેય સિનારીઓ આપણે જોયેલા છે, રાઈટ? કે જે અમીર છે આજીવન અમીરીમાં રહે છે, ગરીબ આજીવન ગરીબીમાં રહે છે, ગરીબ પણ ધનવાન બની શકે છે અને ધનવાન પણ બેંકરપ્ટ બની શકે છે. તો આ બધાની પાછળ માઇન્ડસેટ કેવી રીતે કામ કરે છે એ સમજવું જરૂરી છે. સી, જે ધનવાન હોય એ બેંકરપ્ટ થવાનું કારણ એ હોય છે કે ક્યારેક એમના બેક ઓફ ધ માઇન્ડમાં એવું આવતું હોય કે ભાઈ આ પૈસા અહીંયા હું ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ એ બરાબર છે કે નહીં. ડાઉટ, સેલ્ફ ડાઉટ એન્ડ રોંગ ડિસિઝન્સ એ મેઇન રીઝન હોય છે બેંકરપ્સી માટે. અને જે ગરીબીમાંથી જે ધનવાન થતા હોય છે એમની પાછળ હોય છે માઇન્ડસેટ કે હું પણ આ વસ્તુ અચીવ કરી શકું છું. તો એને માટે એ રીતેની બધી સિચ્યુએશન આવે છે, સિચ્યુએશન અરાઇઝ થાય છે અને એ વ્યક્તિ ધનવાન બને છે. તો અહીંયા આપણે જે માઇન્ડસેટ કરીએ છીએ અને જે માઇન્ડસેટ પ્રમાણે પગલાં લઈએ છીએ, ઇન્સ્પાયર્ડ એક્શન, એ રીતેની સિચ્યુએશન બનતી હોય છે. તો આ બધામાં ભગવાન તો શું કરે છે? યુનિવર્સ તથાસ્તુ, તમે જે વિચારો છો એ સત્ય છે, રાઈટ? તો હવે તમારે તમારું પૈસા માટે માઇન્ડસેટ કેવી રીતે ચેન્જ કરવું? તો એના માટે હું આજે તમને એક એક્ઝામ્પલ આપી રહી છું. અગર તમે એ વસ્તુ, મતલબ એ એક્ઝામ્પલ એવો છે કે એ તો તમને ખબર છે કે આ વસ્તુ હકીકત છે, એ વસ્તુ તમારા માઇન્ડમાં સેટ થઈ ગઈ અને હર હંમેશ અગર તમે એ રીતે વિચારશો તો તમે પૈસાની રિલેટેડ તમારું માઇન્ડ રીપ્રોગ્રામ કરી શકશો. સી, આપણને બધાને ખબર છે કે પાણી પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે, રાઈટ? તમે આજે પાણી પીધું તો કાલે પાણી પીવાની ચિંતા તમને નથી હોતી કે હું ક્યાંથી પાણી ભરીશ કે ક્યાંથી પાણી લાવીશ, કે મારા માટે આવતીકાલે પાણી અવેલેબલ છે કે નહીં, કે દુનિયાભરના અરબો લોકો પાણી પી રહ્યા છે તો મને પાણી મળશે કે નહીં, ક્યારેય મનમાં આવ્યો છે વિચાર? નથી આવ્યો ને? કારણ કે તમને ખબર છે કે પાણી અવેલેબલ છે ને મને પાણી મળવાનું છે. સેમ વસ્તુ પૈસા જોડે છે. મની ઇઝ ઓલ્સો એન એનર્જી અને એ પુષ્કળ પ્રમાણમાં બધાને માટે છે. ફક્ત આપણે આપણો માઇન્ડસેટ ક્લિયર રાખવાનું છે કે પૈસા મારા માટે અવેલેબલ છે અને મને જ્યારે જોઈએ ત્યારે એ પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે, તો એ તમને મળશે જ. કેવી રીતે મળશે? એવું નથી કે અચાનક લોટરી લાગી જશે કે ચમત્કારિક રૂપે તમારી સામે પૈસાનો ઢગલો થઈ જશે. નો. તમે અગર આ માઇન્ડસેટ રાખશો કે મારા માટે પૈસા અવેલેબલ છે અને પુષ્કળ પ્રમાણમાં છે, તો તમે પૈસા કમાવાને રિલેટેડ ઇન્સ્પાયર્ડ એક્શન લેવા લાગશો. અગર તમે 9 to 5ની જોબમાં છો તો પણ તમારું અગર માઇન્ડસેટ છે કે મારે પૈસા કમાવા છે, તો તમને એ રીતેના ઇન્સ્પાયર્ડ એક્શન્સ લેવાનો વિચાર આવશે. તમે એના ઉપર એક્શન્સ લેશો અને તમારે મલ્ટિપલ સોર્સિસ ઓફ ઇન્કમ થશે, અથવા તો સેમ જોબમાં તમને વધારે પ્રગતિ અને ઉન્નતિ મળશે. મતલબ એન નંબર ઓફ ઓપ્શન્સ અવેલેબલ છે યુનિવર્સ પાસે. કેવી રીતે આપણે નથી વિચારવાનું, હાઉ. આપણું હાઉ કેવી રીતે બહુ લિમિટેડ હોય છે. યુનિવર્સનું
આપવાના રીઝન્સ અનલિમિટેડ છે. તો તમે ખાલી એક માઇન્ડસેટ બદલો કે પૈસા મારા માટે પાણીની જેમ અવેલેબલ છે. હું જ્યારે ઈચ્છું ત્યારે પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે. અને તમે પાણી જોડે આને બહુ ઇઝીલી રિલેટ કરી શકો છો, રાઈટ? બિકોઝ પાણી તમને ખબર છે કે પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે. તો એ જ રીતે પૈસા પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે, કારણ કે અગર કોઈ ગરીબીમાં જન્મેલ વ્યક્તિ બી ધનવાન બની શકે છે, તો તમે કેમ નહીં? ભગવાને આ રાઈટ બધાને આપ્યો છે. ભગવાને બધાને માઇન્ડ આપ્યું છે. માઇન્ડ એટલા માટે જ આપ્યું છે કે માઇન્ડનો ઉપયોગ કરી વિચારો ઉપર અમલ મૂકી અને એ દિશામાં કામ કરો, જેથી તમને મેક્સિમમ પ્રગતિ અને ઉન્નતિ મળે અને તમે તમારું અને બીજા લોકોનું ભલું કરી શકો. આ માટે આપણને માઇન્ડ આપ્યું છે. એ જ તો ડિફરન્સ છે આપણા હ્યુમન બિંગ અને એનિમલ્સમાં. એનિમલ્સનું માઇન્ડ શું છે? ફક્ત ખાવું, જે સિચ્યુએશનમાં એ લોકો જન્મ્યા છે એ સિચ્યુએશનમાં જ મરે છે, રાઈટ? કારણ કે એમનું શું છે? ખાવું, પીવું ને જીવન ગુજારવું. અગર તમે ગરીબીમાં જન્મ્યા છો ક્યાં તો મિડલ ક્લાસમાં જન્મ્યા છો અને તમે બી આ જ માઇન્ડસેટ રાખશો કે ખાવો, પીવો અને જીવન ગુજારો, તો આપણા એમનામાં શું ફરક છે? ભગવાને આપણને માઇન્ડ આપ્યું છે, જસ્ટ યુઝ ઇટ. પોઝિટિવ વેમાં એનો યુઝ કરો, મની માઇન્ડસેટને ચેન્જ કરો પોઝિટિવિટીથી, અને પછી જુઓ કેવું સરસ રીતે તમારું જીવન બદલાય છે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.